એચએમ કિચનમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે બનાવીશું ઘઉંના કટકાની ખીચડી, જે ઘઉંના ફાડા પણ કહીએ છીએ, તેને દલિયો પણ કહેવામાં આવે છે। તો આ એક વાટકી મેં ઘઉંના કટકાને પલાળી અને લઈ લીધા છે। 2 થી 3 કલાક પલાળી દેવાના। જો તમારી પાસે ટાઈમ ના હોય તો પલાળ્યા વગર પણ તમે લઈ શકો છો, પણ થોડી વિસલ વધારે વગાડવી પડશે। 1 વાટકી મેં ઘઉંના કટકા પલાળેલા લીધા છે, તો તેની સામે અડધી વાટકી મગની દાળ લીધી છે। મગની દાળ પણ ફોતરા વગરની લીધી છે। ચમચીથી ગણીશું તો 6 થી 7 ચમચી ઘઉંના કટકા અને 3 ચમચી મગની દાળ થાય છે। હવે અહીં ડુંગળી, બટેટા, ગાજર, ટમેટાં અને લીલા મરચાં સમારી અને તૈયાર કરી લીધા છે। ત્યારબાદ કુકરની અંદર તેલ એડ કરીશું અને સાથે થોડું ઘી પણ એડ કરીશું। આ તેલ અથવા ઘી બંને એકમાં પણ બની શકે છે। તમને જેનો પણ ટેસ્ટ વધારે ભાવતો હોય તે તમે લઈ શકો છો। એકલા ઘીમાં તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। મેં અહીં બંને યુઝ કર્યા છે। મને બંનેનો ટેસ્ટ વધારે ગમે છે, એટલા માટે મેં તેલ અને ઘી બંને લીધા છે। હવે થોડું ગરમ થઈ જાય ત્યારબાદ તેની અંદર રાઈ, જીરું અને 2 લવિંગ, 1 તજ એ રીતે ખડા મસાલા એડ કર્યા છે અને હિંગ એડ કરી છે। રાઈ ફૂટી જાય, રાઈ અને જીરું તતડી જાય આપણું, ત્યારબાદ તેની અંદર જે વેજીટેબલ કાપીને રાખ્યા છે તે એડ કરવાના છે। તમે આમાં તમારી મનપસંદને વેજીટેબલ એડ કરી શકો છો। હવે ટમેટા સિવાયના બધા જ વેજીટેબલને એડ કરી દેવાના છે અને એને સરસ રીતે સાતળી લેવાના છે। મિત્રો, વેજીટેબલ સતળાય છે ત્યાં સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ અચૂક કરી દો, લાઈક કરો, શેર કરો અને તમારો સપોર્ટ મને આ જ રીતે તમે આપતા રહો। તમે જોઈ શકો છો કે વેજીટેબલ ઘણા સતળાઈ ગયા છે। તો હવે તેની અંદર ટમેટાં એડ કરીશું અને મારી પાસે થોડા વટાણા હતા તો તે મેં વટાણા પણ સાથે સાથે લઈ લીધા છે। તમે આમાંથી કોઈ પણ વેજીટેબલ સ્કીપ કરવા હોય તો કરી શકો છો। આ ખીચડી જેટલી ફટાફટ બને છે તેટલી જ હેલ્ધી પણ છે। આ ખીચડીમાં ભરપૂર પ્રમાણમાં પ્રોટીન અને ફાઇબર મળી રહે છે, જેથી તે પચવામાં પણ ખૂબ જ સરળ છે। જેટલી બનવામાં સરળ છે તેટલી જ પચવામાં પણ સરળ છે। હવે મેં અહીં ફાડા અને મગની દાળ જે આપણે ભેગા કર્યા હતા તે એડ કરી દીધા અને હવે પાણીનું માપ જોઈએ તો 1 વાટકી 1 થી 1.5 વાટકી ઘઉંના ફાડા અને મગની દાળ છે, તો અહીં એ જ વાટકી પ્રમાણે 3 વાટકી પાણી એડ કરીશું। જો તમે ડાયરેક્ટ ઘઉંના ફાડાને ધોઈને લેતા હોય તો તમારે અડધી વાટકી પાણી વધારે એડ કરવાનું, પણ મારા ઘઉંના ફાડા પલળેલા છે માટે હું અહીં 1.5 વાટકી પાણી એડ કરીશ। આ રીતે પાણીનું માપ રાખવાથી એકદમ સરસ ખીચડી તૈયાર થઈ જશે। હવે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું, હળદર એડ કરીશું અને લાલ મરચું પાવડર એડ કરીશું। તમે મસાલા પણ કોઈ પણ સ્કીપ કરવા હોય તો તે તમે કરી શકો છો, પણ હળદર, મરચું ને મીઠું આ 3 વસ્તુ જ એડ કરવાથી ખૂબ જ સરસ સ્વાદ આવે છે। એકદમ ઓછા મસાલા અને ભરપૂર પ્રોટીનવાળું ખીચડી તૈયાર થશે। હવે આ કુકરને બંધ કરી અને ફક્ત 3 જ વિસલ વાગવા દેશું। 3 વિસલમાં ખીચડી બની અને તૈયાર થઈ જશે। તો તમે જોઈ શકો છો કે મારી ખીચડી એકદમ પરફેક્ટ અને તૈયાર થઈ ગઈ છે। હું તમને સર્વિંગ પ્લેટમાં કાઢીને બતાવું તો આ રીતે ખીચડીનો દાણો એકદમ સરસ છૂટો પણ થયો છે અને કાચો પણ નથી રહ્યો। આ રીતે ફાડા ખીચડી તૈયાર થઈ ગઈ છે।
તો મિત્રો તમે જોયું ને, આટલું ઇઝી અને આટલી ફટાફટ ફાડા ખીચડી તૈયાર થઈ જાય છે. તો આપણી હેલ્થ માટે આટલી સારી ખીચડી હોય તો તેને તો આપણે એકવાર બનાવી અને તેનો ટેસ્ટ કરવો જ જોવે. હવે તેને મેં ગરમ ખીચડીમાં ઘી અને કોથમરી એડ કરી અને ગાર્નિશ કરી છે. તો તમારા ફીડબેકની હું રાહ જોઈ રહી છું. કોમેન્ટ બોક્સમાં જરૂર ફીડબેક આપો અને ફરી નવા આઈડિયા સાથે આપણે HM કિચનમાં ફરીવાર મળીશું. મારો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ.